નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ। तो मित्रों આજના વિડિયો આજે આપણે છે કોઈ એજ્યુકેશનલ ટોપિક ઉપર ચર્ચા નથી કરવાના, પણ મારા વિડિયો સેટઅપ ટૂર વિશે તમને આજે હું માહિતી આપવાનો છું। એટલે કે મારો જે હું વિડિયો બનાવું છું તો મારો સેટઅપ કેવું છે, હું કઈ વસ્તુનો ઉપયોગ કરું છું, કઈ રીતે વિડિયો બનાવું છું, કઈ રીતે એને શૂટ કરું છું, કઈ વસ્તુ વાપરું છું, તે વગેરે વિશે તમને છે આજના વિડિયોમાં થોડીક ચર્ચા કરવાનો છું। કેમ કે ઘણા બધા લોકો છે મને પ્રશ્ન પૂછતા હોય છે કે સર તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો વિડિયો બનાવતી વખતે, તો એમને જણાવજો કયો માઇક વાપરો છો। તો તમે જોયું છે મોટાભાગના જે યુટ્યુબર હોય છે, જે મોટા યુટ્યુબર હોય છે, એ મોટાભાગે છે એ મોંઘો DSLR કેમેરો ખરીદતા હોય છે, મોંઘી લાઇટ ખરીદતા હોય છે, ટ્રાયપોડ ખરીદતા હોય છે, માઇકની જરૂર પડે છે, મોટા બેકગ્રાઉન્ડની જરૂર પડે છે। આવી ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરીને લાખો રૂપિયા ખર્ચીને છે એ પોતાનું સેટઅપ બનાવતા હોય છે અને પછી એ વિડીયો બનાવીને છે એ તમને તમારા સુધી પહોંચાડતા હોય છે। પણ તમને એક વસ્તુ કહી દઉં મિત્રો કે તમે છે જો તમારે યુટ્યુબર બનવું હોય, યુટ્યુબ ઉપર તમારે વિડીયો અપલોડ કરવો હોય કોઈ બી કેટેગરીમાં અંદર, તમારે જો તમારું પેશન છે, તમને વિડીયો બનાવતા આવડે છે, તમે શૂટ કરી શકો છો, તો તમે જરૂરથી યુટ્યુબ અંદર આવી શકો છો। ને યુટ્યુબની અંદર આવતા વેત તમારે છે મોંઘી કોઈ વસ્તુ ખરીદવાની જરૂર રહેતી જ નથી। લાખો રૂપિયા ખર્ચીને તમારે DSLR ખરીદવો નથી પડતો, કે નથી તમારે ટ્રાયપોડની જરૂર પડતી, કે નથી તમારે કોઈ માઇકની જરૂર પડતી, કે નથી કોઈ લાઇટની જરૂર પડતી। આ બધી વસ્તુ વગર પણ તમે તમારા વિડીયોને અપલોડ કરી શકો છો, શૂટ કરી પણ શકો છો અને એડિટ પણ કરી શકો છો। મેં શરૂઆતના જે મારા વિડીયો હતા એ બધા એવી રીતે શાંતિથી જ બધા છે એ નોર્મલી રીતે બધા શૂટ કરેલા હતા। ધીમે ધીમે થોડો ચેન્જ કરતો ગયો, છતાં પણ હજી પણ તમને કહી દઉં છું, હું મારા બધા વિડીયો છે મારા મોબાઈલની અંદર જ શૂટ કરું છું। મોબાઈલ સિવાય હું DSLR કેમેરાનો ઉપયોગ કરતો નથી, કે એમાં નથી હું મારા વિડીયો બનાવતો। બીજું કે કોઈ મોંઘું માઇક પણ ખરીદીને છે મેં રાખેલું નથી। હું સિમ્પલી છે એક આપણી જે વસ્તુઓ આવતી હોય છે સાથે મોબાઈલની, એ વસ્તુનો ઉપયોગ કરું છું। કઈ છે તમને આગળ બતાવીશ। અને સિમ્પલ એક આપણી જે સેલ્ફી સ્ટિક આવતી હોય છે એના વડે જ છે ટ્રાયપોડ બનાવીને મારા વિડીયો બનાવું છું। તો તમે આ વિડીયો જોતા રહેજો, તમને શરૂથી લઈને એન્ડ સુધી તમને આમાં વિડીયોમાં તમામ માહિતી મળશે કે કઈ રીતે વિડીયો બનાવે છે અને કઈ રીતે હું વિડીયો બનાવું છું અને કઈ વસ્તુનો ઉપયોગની જરૂર પડતી હોય છે। જો મિત્રો આ પાછળનો જેટલો ભાગ છે એ મારું જેને કહેવાય ને કે એ બેકગ્રાઉન્ડ છે, અહીંયા ઊભો રહીને હું મારા વિડીયો બનાવતો હોઉં છું। તમે ખુદ જોઈ શકો છો મારા વિડીયોમાં, દરેક વિડીયોમાં છે આ બે ફોટા આવતા હોય છે અને વચ્ચે એક મોરપંખ છે જે જોવામાં સારું લાગે છે, આનંદદાયક લાગે છે, મજા આવે છે। તો આ જે છે એ મારું બેકગ્રાઉન્ડ છે, એટલે કે મારા રૂમનો જ અંદરનો એક ભાગ છે। મેં કોઈ મોટું એક સેટઅપ એવું કંઈ બનાવેલું છે નહીં, મારા રૂમની અંદર જ આ બધી વસ્તુઓ રહેલી છે। તો સિમ્પલ એક દિવાલ છે એ રાખેલું છે। બીજું આ તમે સામે જોઈ શકો છો એ કુદરતી પ્રકાશ સામો આવે છે, તો બસ કુદરતી પ્રકાશની અંદર જ મારા વિડીયો શૂટ કરું છું। અહીં સીધો મોઢા ઉપર પ્રકાશ આવે છે, અહીં ઊભો રહું છું અને સીધો મોઢા ઉપર પ્રકાશ આવે છે, તો જેનાથી છે એ મારા વિડીયોની અંદર છે મારે લાઇટની જરૂર પડતી નથી। બીજી વસ્તુની વાત કરીએ મિત્રો, તો હવે છે મેઇન મહત્ત્વની વસ્તુ આ વસ્તુ છે મિત્રો। આ જે વસ્તુ છે એ તમે જોઈ શકો છો એ છે આપણી સેલ્ફી સ્ટિક। આપણે જે મોબાઈલની અંદર વાપરતા હોય છે, મોબાઈલની અંદર ફોટા પાડવા માટે સેલ્ફી સ્ટિકનો ઉપયોગ કરીએ છીએ। તો આ સેલ્ફી સ્ટિક છે, સેલ્ફી સ્ટિકનો ઉપયોગ તમે જોઈ શકો છો। આ ટ્રાયપોડ મેં કઈ રીતે બનાવેલું છે, એક બોટલ લીધેલી છે, બોટલમાં ધૂળ મતલબ કે માટી, કાકર જે કંઈ પણ હોય એ નાખેલું છે અને સેલ્ફી સ્ટિક અંદર ચોંટાડેલી છે। તો આ પ્રકારે છે કોઈ ટેબલ લઉં છું, ટેબલની ઉપર છે એક વસ્તુ આવી રીતના મૂકું છું જેનાથી એ બેલેન્સ રહી શકે, અને આ સેલ્ફી સ્ટિક છે આની ઉપર એવી રીતના મૂકી દેતો હતો અને આ મોબાઈલ રાખી અને વિડીયો શૂટ કરતો હતો। તો આ જે સિમ્પલ વસ્તુ છે, શરૂઆતના એપિસોડ મારા જે હતા એમાં છે હું આ પ્રકારની સેલ્ફી સ્ટિકનો ઉપયોગ કરીને છે મારા વિડીયોને શૂટ કરતો હતો। હવે સમય જતાં છે એ આ એક સેલ્ફી સ્ટિક તો ન ગણી શકીએ આપણે, પણ આ સેલ્ફી સ્ટિક કમ ટ્રાયપોડ જેવી વસ્તુ છે। આ એક વસ્તુનો મેં છે એ પરચેઝ ખરીદેલી છે, જેનો ઉપયોગ છે હું ફોટા પાડવા માટે અને મારા ટ્રાયપોડ માટે પણ કરી શકું છું। આ તમે જોઈ શકો છો એ ટ્રાયપોડની રીતે છે આમાં આવી બી શકે છે, અને તમે આ રીતે છે મોબાઈલ અંદર મૂકી શકો છો। આ જે ભાગ આવે છે એમાં આ એ મોબાઈલ મૂકીને તમારી રીતે તમારે જે વિડીયો બનાવવા હોય એ વિડીયો બનાવીને તમે એનો ઉપયોગ કરી શકો છો। અને જ્યારે તમારે ફોટા પાડવાનું મન થાય તો આ નીચે જે આ ભાગ રહેલો છે એ ભાગ અહીંયાથી છે તમે આ જોઈ શકો છો, અહીંથી છે એ ફોલ્ડ થઈ શકે છે, અલગ થઈ શકે એવો ભાગ છે। તો અહીંથી આ ભાગને છે અલગ કરી દેવામાં આવે છે, અને સેલ્ફી સ્ટિક માટે પણ આ ઉપયોગી વસ્તુ છે। તો આ એક વસ્તુ છે। ત્યારબાદ સૌથી અગત્યની વસ્તુ છે એ છે આપણું માઇક। મોબાઈલની અંદર છે સિમ્પલી આવું તમને ખબર છે આપણી ઇયરફોન આવતા હોય છે, તો ઇયરફોન છે એ સૌથી બેસ્ટ રહે છે તમારા મોબાઈલના ઓડિયો માટે। કેમ કે આની અંદર જે આ વસ્તુ રહેલી છે, આ વસ્તુની અંદર તમે જોઈ શકો છો આમાં માઇક રહેલું હોય જ છે, કે જેનાથી તમે છે એક કોઈપણ પ્રકારનો અવાજ છે
એ તમે રેકોર્ડ કરી શકો છો કોઈપણ પ્રકારના નોઇઝ કેન્સલેશન વગર. નોઇઝ આમાં આવી શકતો નથી, એકદમ ક્લિયર છે, એ અવાજ આમાં રેકોર્ડ થાય છે. તો આ એક સિમ્પલ વસ્તુ છે. આ જ બધી વસ્તુ છે ઉપયોગ કરું છું. આ છે સેલ્ફી આપણે ઇયરફોન છે. આ જે હવે છે એ આ પ્રકારની સેલ્ફી સ્ટિકનો એટલે કે ટ્રાયપોડનો ઉપયોગ કરું છું. મિની ટ્રાયપોડ છે, હજી મોટું ટ્રાયપોડ મેં ખરીદ્યું નથી મેં કોઈ માઇક ખરીદેલું. ત્યારબાદ આ જે હતું એ શરૂઆતના સ્ટેજમાં જે આ વસ્તુ હતી એ હું વાપરતો હતો સેલ્ફી સ્ટિકનો ઉપયોગ કરીને. બાકી જે લાઇટનું કીધું તો લાઇટ તમે જોઈ શકો છો એ મુજબ અહીં જે કુદરતી લાઇટ આવે છે સીધી, એ લાઇટનો જ ઉપયોગ કરીને છે મારા વિડીયો બનાવતો હતો. બસ મિત્રો, આ જ બધી માહિતી હતી આજના આપણા વિડીયોની અંદર. આશા રાખું છું કે તમને માહિતી ગમી હશે અને મારો આ સેટઅપ ટૂર પણ ગમ્યું હશે. બહુ સિમ્પલ સાદું છે, આમાં કોઈ મોટો ખર્ચો કરેલો છે નહીં મેં, એટલે કદાચ તમને સારું લાગ્યું હશે અને તમે છે તમારી રીતે પણ જો કદાચ યુટ્યુબર બનવા માંગતા હો તમે, તો તમે છે એ પ્રકારના વિડીયો પણ તમે બનાવી શકો છો અને આ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરીને તમે સારામાં સારા વિડીયો બનાવીને અપલોડ પણ કરી શકો છો, જે રીતે હું કરું છું. એટલે મોટી વસ્તુ ખરીદવાની જરૂર રહેતી નથી, તમે આરામથી છે તમારા વિડીયો તમે શૂટ કરીને અપલોડ કરી શકો છો. બસ મિત્રો, આ જ બધી માહિતી હતી. આશા રાખું છું માહિતી ગમી છે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો, ધન્યવાદ. सारे जहां से अच्छा हिंदुस्तान।